તો ઝીંગા કેમ ઝીંગા એટલે ટીટન કહેવામાં હાઈ ફાઈ ઝીંગો છે ભાઈ. જો આવા ઝીંગા આવે ને તો મજા આવે ભાઈ. તો પડખે પાછો ગુમલો રહી ગયો અહીંયા. ભાઈ ઝીંગો કાઢી લીધો છે ફર્સ્ટ નંબરનો. હલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ અને શુભ સવાર ભાઈ. આપણે દરિયાની અંદર આવી ગયા છીએ અને ભાઈ છે ને ઝાડ બાંધેલી છે તો કાંઠે છે ને આપણે જોવા જવાની છે. અને હું આવે ને ફેમિલી એ તમને બધું બતાવવાનું છે કન્ટેનર વિડીયામાં ભાઈ છે ને તમે બિને રહેજો તો આપણી ઝાડ છે ને એ તમને બતાવી દઉં કે એ પ્રમાણે છે. તો ભાઈ અહીંયા છે ને આ બંધણ છે અહીંયાથી ઉગી ગયું ને ભાઈ ઘણું બધું. તો અહીંયા છે ને આપણે આ રૂટમાંથી ઝાડ છે આપણી, તો ત્યાં જઈએ ભાઈ હવે જોવા માટે. તો વિડીયામાં ભાઈ કન્ટેનર બિને રહેજો અને હું છે ને તમને મચ્છી નવી નવી કંઈ આવે તો તમને બતાવવાની છે ભાઈ. અહીંયા છે ને ભાઈ કાદા એવા છે ને કે વાત જાવ જો પગમાં છે ને હાલતા હાલતા તો પડાઈ ગયું ભૂલથી તો આપણા પગ ભાઈ ફાડી નાખે એવા પાણા છે બોલો. જુઓ આમ હવે આવા પથ્થર છે ભાઈ એટલે હાલવું બહુ મુશ્કેલી છે ને. જુઓ આ રીતનું બધું વાતાવરણ. હવે આમાં છે ને ભાઈ ધ્યાન રાખીને હાલવું પડે ટૂંકમાં, કેમ કે સરાય એવા છે ને ભાઈ. જુઓ હવે કંઈક પથ્થરની ઓલી છે ભાઈ સીટનાવાળી. તમને એમ થાય કે ભાઈ આ બધું કેવું છે એમ, પણ આમાં છે ને ભાઈ હાલવું હોય બહુ અઘરું પડી જાય બોલો. આવી રીતના કંઈક છે ભાઈ. પણ પહેલાં છે ને આપણે ઝાડે ભાઈ પોગી દઈએ, નજીક આવી ગયા છીએ. ખાદામાં છે ને ભાઈ ધીમે ધીમે હાલીને આવે છે. હું કાઢવાનું છે આજ ના થાય ભાઈ ખબર પડે એમ કહે છે, પણ માછલું ભાઈ હું તમને આગું બતાવી દેવાનો છું અંદર, કેમ કે અહીંયા છે ને આ પ્રમાણે ઝાડ પોગી જાય ના દેખાય છે કંઈક આપણે. તો ભાઈ ઝાડ ફાઇનલી આપણી આવી ગઈ અને મચ્છી આવ્યા હવે મચ્છી તમને દેખાડી જ દેવાની છે. જુઓ આ છે મેઢું. હાઈ ફાઈ તો પહેલાં આને કાઢી લઈને પછી આગળની વસ્તુ તમને બતાવી હતી. તો ભાઈ મેઢું છે ને એ કાઢી લીધું છે અને હવે શરૂઆત થાય પાછી બીજી મચ્છીની. તો અહીંયા થાય છે ને ગુમલો આવી ગયો ભાઈ, મસ્તીનો તાજો છે ભાઈ, જોરદાર છે ને. તાજો છે કે છે તો ભાઈ તાજો છે એવું કીધું છે. અને આપણે છે ને એક બીજી વસ્તુ તમને બતાવવા ઘડીએ. અહીંયા છે ને ભાઈ અહીંયા રહી ગયું. આ છે ને ભાઈ કાંગસું નથી, આ છે બાબરિયું ભાઈ. બાબરિયું કહેવામાં આવે અને એ વસ્તુ છે. કાંગસું છે ને ભાઈ આની જેવું જ આવે, પણ એ કાંગસું અલગ આવે અને આ બાબરિયું છે ને એ અલગ આવે. આ જીવતું છે પાછું, એટલે તમને કાઢીએ ને એટલે તમને દેખાડું. જીવતું છે એટલે છે ને જોટા મારે એમ કાઢી નાખ્યું છે ફાડી તોડીને ઝાડમાંથી. હવે છે ને એક અહીંયા વસ્તુ છે, આ તો ભાઈ વેખા પીસ છે ભાઈ. અહીંયા છે ને ઢૂમું આવી ગયું ઝાડની અંદર. જુઓ આ ઢૂમું આવી ગયું, આગળ કાઢી લે છે તમને પછી બતાવીએ કે આવું મચ્છી આવતું ને તો સવારી મજા આવે તમને હતી ને અમને હતી. કે આમાં પછી કાળા કાળા કાંઈ ન આવે તો મજા ન આવે. તો આ રીતે આગળ કાઢી લઈએ. અહીંયા આવી ગયું પાછું. આ છે ભાઈ ગયણા ફીસ, આવી રીતે આવે પછી શાક કાઢી તો દેખાડી દેવા એની પર નજીક દેખાતું ને કાંઈ હેરકું. હવે બરોબર આવ્યું. અને ભાઈ ગયણા ફીસ કહેવાય. હે અમે છે કી કરશે ક્યાં રહી ગયું અહીંયા રહી ગયું ભાઈ. આ રહ્યું તો અહીંયા રહ્યું. હાલો ના જાય પાછા ડાયરેક્ટ આપણે. હા ભાઈ અલગ વસ્તુ છે. હા ભાઈ ધૂમું છે આ તો કંઈ ગયણા ફીસ છે ભાઈ એ હતી. તો ભાઈ છે ને એક અહીંયા તક પીસલી છે. જો અહીંયા રહી પીસલી છે. અને એ તો આમ ઘણું બધું બાકી છે. અને આપણે છે ને ભાઈ દરિયામાંથી ફિશિંગ કરી આવ્યા પછીનો પાછો છે ને એક નવો વિડીયો શરૂઆત કરી છે, કેમ કે એક બે દી પોરો ખાઈ ગયા હતા. અને આજ છે ને ભાઈ કાલે ઝાડ બાંધ્યા એટલે આજે આપણે મચ્છી આવે તો તમને દેખાડી મજા આવે ને, મચ્છી આવે તો જ મજા આવે, નકર કાંઈ મજા આવે નહીં. એટલે છે ને ભાઈ ઝાડ આપણે બાંધી દીધા, કેમ કે બંધણ ખાલી થતું નથી ને તો મચ્છી કાંઈ આવતી નથી એટલા માટે. કેમ કે બંધણમાં જોવો તમે અત્યારે હાલની અંદર પાણી ભર્યા ભાઈ. આ ઝાડ છે ને 4-5 દિવસથી એક ધારું ખાલી નહીં થતું બોલો. તો આમાં કાંઈ મચ્છી આવે નહીં પછી આપણે બતાવવાની મજા ન આવે. એટલે છે ને ભાઈ નવો પ્રયોગ કરી તો મજા આવે જોવાની, કંઈક શાક બાક આવે એમ. તો ભાઈ અહીંયા કાઢી લીધું અને હવે છે ને અહીંયા આગળ હાલે ને અહીંયા ઝીંગો આવ્યો ભાઈ લેક્સ. ઓહો કાંઈ ઘટાની શું હવે મસ્તીનો ઝીંગો આવી ગયો ભાઈ. હાઈ ભાઈ ઝીંગો છે ભાઈ. તો આવા ઝીંગા આવે ને તો મજા આવે ભાઈ. તો પડખે પાછો ગુમલો રહી ગયો અહીંયા. તો ભાઈ ઝીંગો કાઢી લીધો છે ફર્સ્ટ નંબરનો. તો આવા ઝીંગા છે થેલી નાખી દીધી. ખોલી આપણે છે ને આખી ભરી લેવી છે માછલાની. હા ઢીગલો કરી દેવાનો છે માછલાની. અરે ખોલી ભરી લેવાની છેલ્લે પાણાની ભરીને લેતી જવાનું છે ઘેરે, બાકી ભરીને જવાનું છે ખોલી આપણે.
ખાલી લઈને જવાની થતી નથી આપણે આજ. દરિયો ભર્યો છે ને, સૂરજ દાદા ઉગી જાય ને ભાઈ, એટલે એનું તાપમાન થોડું થોડું વધારે પડતું હોય, પણ મજા આવે છે અત્યારમાં તોય ઉગતો પડશે ને. એટલે ભાઈ તો જોઈએ હવે આગળ આ ઝાડની અંદર કેટલું રહી. પછી ઘણું બધું જોતા જોતા ભાઈ ગયા ને, તો અહીંયા એક પાછો ઝીંગો જોવા મળ્યો છે પાણીની અંદર. જો આ આવી ગયો ઝીંગો ભાઈ, કાંઈ ઘટે નહીં ભાઈ. ઝીંગા આવવા જોઈએ તો જ મજા આવશે એવું લાગે. એટલે આ તો ઊંચી થઈ ગઈ, બોલો. હાલા કાઢ ને. હવે આવું જોવાની ઉતાવળ થઈ હતી કે માછલા વાછલા દેખાતા આગળ આગળ આપણે થોડો મળે એવું છું. અહીંયા શાક તો અહીંયા પીડ્યું જરૂર, અહીંયા બેઠું મારું બેઠું દેખાતું નહોતું. હા ઉતાવળ જોવા નથી જાય આગળ કેટલા માછલા હશે એમ, કેમ કે આપણે નાટ બધું બાંધી દીધેલું છે આજ. પાછળ જે રહેવું એ રીતે બાકી આગળ જવાનું છે. ઘાય ઘા જોતું જોતું હાલો આગળ માછલા લાડતા પકડી લીધું. અહીંયા ઝીંગા આવી ગયા, અહીંયા ઝીંગા આવી ગયા ભાઈ મસ્તીના. અહીંયા આવી ગયો ધરો, આવા ઝીંગા છે ભાઈ. તો ભાઈ ઝીંગો છે ને કાઢી લીધો હવે, અને હવે છે ને ભાઈ એક અહીંયા ઝીંગો છે ભાઈ. ચલો આ ઝીંગો છે ભાઈ, મસ્તીનો છે ભાઈ. પાણી કેવું આવેલું જાય અહીંયા છે ને ભાઈ, પાણી આવી ગયું નજીક આપણે હાવ. જોટા મારી મારી કાઢે જાય બાટી. ઉતાવળ એટલી બધી થઈ જાય ને બાટી ફાડી તોડીને કાઢવાનું શરૂ કરી નાખ્યું. બોલો આગળ કંઈક છે હજી એ જો અહીંયા લ્યો ખોટી ગઈ. આ તો કચરો છે. લાસ્ટ ત્રણનું છેલ્લું વીધું ભાઈ આનું ઝાડનું આપણે. હવે કાંઈ દેખાતું ને એવું લાગે પૂરું થઈ ગયું. હવે છે ને એક બે દાળ બીજી છે, પણ જોવા એવી થાય ને તો ભાઈ જોવા જવાની છે આપણે. તો હવે પાણીની કાંઠે દાળ જોવા આવી જાય. અને ભાઈ જીનો પ્રકાશ સીધો આવે. એ સીધો ક્યાં આવે તમને ખબર છે? આપણે મોઢા આવે સીધે આંખો ઉપર સીધે સીધો આવે અહીંયા, કેમ કે આ છે ને જીનો તાપ સીધો આમથી આવે અને સીધો મોઢા પર આવે. પાણી એ પકડે તાપ અને ડાયરેક્ટ મોઢા પર આવે. તો હવે પહેલાં દાળ જોવા તો અહીંયા પોગી જશે. હવે છે ને આમાં છે પાણી, પણ હવે જોઈએ કેટલું શાક આવે અહીંયા. ઝીંગો દેખાણો ભાઈ, આપણે આગળથી વાળી જાય. બોલો હવે ઝીંગો છે ને આગળ કાઢવા જવાનો છે. આ દીના પ્રકાશનું લોકેશન કહેવાય. એટલે છે ને ભાઈ કાળું ધબ બધું આવે, દી આમથી ઊંધે માથે આવે એટલે. તો અહીંયા ઝીંગો છે, તો આ જગ્યાએ હવે આગળ દેખાય તમને જુઓ. તો આપણે ઝીંગો બતાવ્યો હતો ને, એ તો અહીંયા ઝીંગો રહી ગયો તેને કાઢે છે હવે. આવી રીતે ભાઈ પાણી આવે. અહીંયા ઝીંગો એક આવી ગયો, ઝાડમાં નજીક જઈએ તો ભાઈ ઝીંગો કાઢવાનું શરૂ થઈ ગયું. પણ દીનો પ્રકાશ આવે છે, હું આમ ફરી દઉં. જો જુઓ આવી રીતનો ઝીંગો છે ભાઈ. ઝીંગો કાઢી લીધો. એક ફોંડિયું આવી ગયું છે મસ્તીનું, હાથમાં તપી લીધું. આજ છે ને ભાઈ આપણે થોડા થોડા પાણીમાં અંદર ઊભા રહી ગયેલા છે, પણ આ દીનો તાપમાન બહુ આવે છે. સીધું આંસુ પર પકડાય છે. કે હા દી છે ને ભાઈ, એનો સીધો પ્રકાશ આપણા મોઢા પર આવે ને એટલે છે ને આંખ આપણી ઉઘડે નહીં. પહેલાં વિડીયો બનાવવામાં તકલીફ થાય થોડીક, તો દી ઉઠી ગયો હોય ને એટલે થોડું કેવડાવે. છતાંય આપણે મહેનત કરી છે ને જેવો વિડીયો બનાવ્યો એમ ટૂંકમાં. હવે આપણું પાછું જોવાનું શરૂ છે, જોવા મળ્યું છે ને. એકલા છે કાંઈ બધું ભેગું થાય નહીં એટલે છે ને હવે મારે જોવાના છે. તો જોવા મળ્યું દાળ અને પછી કંઈક મચ્છી આવશે તો તમને બતાવવા કરીએ. તો ભાઈ સળંગ આવી ગઈ છે અહીંયા, કાંટાવાળી છે, પણ એ જીવતી છે ને એને છે ને ભાઈ કાઢવાની થતી નથી. એના કાંટા વાગી જાય ને ભાઈ તો છે ને આપણે હેરાન થઈ જઈએ ભાઈ. તો ભાઈ બોયા ફિશ આવી ગઈ છે. બોયા ફિશ દેખાડે એની પર જરાક દેખાતું ને બરોબર. તો બોયા ફિશ ભાઈ છે જો આવી રીત છે. તો ભાઈ ઝાડ છે ને બહુ ઊંડી છે અહીંયા, અને આ જોઈ આવે છે. હવે પછી કાંઠે આવશે ને પછી મચ્છી બધી બચાવી દે આપણને. તો છે ને અહીંયા ઉભા રહી દઈએ આપણે. હવે જરૂર પડશે તો જાહું પાછા અંદર. તો ભાઈ ઘણા બધા દાળ જોઈને આવી ગઈ છે આ, અને મચ્છીની પાસે જોવાની છે કેટલી લાવેલી છે. એ દીનો પ્રકાશ આવે છે, ફેરવું પડશે તે થાય આપણે છે ને ભાઈ. જો એટલું મચ્છી આવી છે. ઠલવી તો કંઈક ખબર પડી છે, હવે દેખાડીએ. હા એમ ગુલબરદીનભાઈ દેખાડી તમને આગળ ઠલવીને દરિયામાં જ બતાવી દેવાનું છે બધી મચ્છી. એમ કે ઘરે જ આવી છે ને ભાઈ બધી નોખી 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 બધી થઈ જાય, બધી વીણે જાય એવું થાય. બેઠું હોય તો લઈ લઈને એમ થાય. એટલે ઉતારણ બધા ન એટલે તમને છે ને ભાઈ અહીંયા ને બધું બતાવી તો આગળ ચાલો મારી હારે. પાણીમાં ઠલવું છે પિયા તો ખાડામાં આગળ તો ભાઈ ઠલવવાની શરૂઆત કરી નાખી છે. જો આગળ ઝીંગાને બધું બતાવી દી કેટલું બધું થઈ. તો બહાટી થોડે પાણી ડોળાઈ જાય ભાઈ. તો ઝીંગા કેમ ઝીંગા એટલે ટીટન કહેવામાં આવે. અને
ને ભાઈ જો અહીંયા ઝીંગો આવું બધું શાક છે ભાઈ ઘણું બધું તું તો છે ને નોખા પડલી પેલા આ છે ને ભાઈ જો ગુમલા એટલા બધા થઈ ગયા લાલ 16 કિલો ખાવા બધા જો તાજે તાજા એકદમ ફર્સ્ટ ક્લાસ ભાઈ ઝાડમાં છે ને કાંઠે આવી મચ્છી બધી આવી જાય તો ભાઈ છે ને જો આ એટલા ઝીંગા છે કા એમાં છે ને જો આ બધા ઝીંગા છે એટલા ઝીંગા થઈ ગયા અને હાથમાં ભેગા કરી કે મેં કે છે ને કાંઈ મેળ નહીં પડે મેં છું તો પાછા થોડી મીયા ખોલીમાં નાખી જાય આપણે બીજું કે ગુમલા પહેલાં ભરવાનું છે ગુમલા ઝીંગા નાખી જાય થોડી એમ કે તો ભાઈ છે ને આજમાં છે ને ભાઈ આ શાક એટલું જ હતું બાકી તો આપણી પાસે દાળ હાનના ખાલી થવાના હતા તો હવે હાનનું કંઈક જોઈએ કંઈક આવે તો બાકી છે ને ભાઈ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ કેમ કે છે ને ભાઈ વિડીયો ઘણો મોટો બની જાય ને તો પછી મજા નહીં આવે જોવાની તો છે ને ભાઈ આપણે અહીંયા વિડીયો પૂરો કરી દઈએ વિડીયો ભાઈ ગમે ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભાઈ ભૂલતા નહીં જેથી કરીને છે ને ભાઈ નાના યુટ્યુબરો મારી જવાને કંઈક થોડોક સપોર્ટ મળી જાય તો ભાઈ જલ્દી છે ને મારા સબસ્ક્રાઈબર ભાઈ પૂરા થઈ જાય તો થોડો ભાઈ સપોર્ટ કરી ગયો તો ભાઈ પાછા મળીશું આપણે નવા વિડીયોમાં એક સારા એવા માછલાના વિડીયો લઈને તો ત્યાં લગી આપણે પૂરો કરી દઈએ તો ટાટા અને બાય બાય